પ્રવેશોત્સવ 2026નો પ્રારંભ થયો છે ત્યારે વડોદરામાંથી સરકારી શિક્ષણની એક ગર્વ લેવા જેવી સફળતા સામે આવી છે। વડોદરાની કવિ દુલ્લા કાગ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા જ તમામ બેઠકો ફૂલ થઈ ગઈ છે। શાળાની બહાર નો એડમિશનનું બોર્ડ મારવું પડ્યું છે। ખાનગી શાળાઓને ટક્કર મારતી આ સરકારી શાળાની લોકપ્રિયતા એટલી છે કે દર વર્ષે અહીં એડમિશન માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય છે। વર્ષ 2010માં સ્થાપિત આ શાળા કેન્દ્ર સરકાર પીએમ શ્રી યોજના હેઠળ પસંદ થઈ છે। હાલ અહીં 1700થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે અને નવા 9 વર્ગખંડો મંજૂર થતાં જ ક્ષમતા 2000ને પાર પહોંચશે। શાળામાં એસી કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ અને હરિત કેમ્પસ જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ છે। શૈક્ષણિક ગુણવત્તાની સાથે સાથે આ શાળા રમતગમત અને કળા ક્ષેત્રે પણ અગ્રેસર છે। અહીંના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અને રાજ્ય કક્ષાએ અનેક મેડલ જીત્યા છે। વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તે માટે શાળામાં બાળ સંસદની અનોખી પહેલ કાર્યરત છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિત પ્રતિનિધિઓએ પણ આ મોડેલ સ્કૂલની મુલાકાત લઈને તેની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી છે। સ્કૂલના બાળકોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ સ્કૂલની અંદર આવેલી સ્માર્ટ લાઇબ્રેરી સાથે સાથે કોમ્પ્યુટર લેબ, તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે। ગુજરાત સરકાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને CSRના ત્રણેયના સહયોગ થકી જે સ્કૂલમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ છેવાડાના વાલીઓ સુધી અમે પહોંચાડવામાં સફળ થયા છે। પરિણામ સ્વરૂપે સ્કૂલની સંખ્યામાં અત્યારે વધારો થયેલો જોવા મળે છે। બાળકોને એડમિશન મેળવ્યા પછી વાલીઓમાં એવો વિશ્વાસ પેદા થયો કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલોની કમ્પેરિઝનમાં સરકારી સ્કૂલમાં એજ્યુકેશન પણ સારું આપવામાં આવે છે, સાથે સાથે તમામ સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ નથી હોતી એના કરતાં પણ સવિશેષ સુવિધાઓ રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમને આપવામાં આવતી હોય છે। આ વાલીઓએ જોયું, સાથે સાથે જે અમારી એસએમસી કમિટી છે, એસએમસી કમિટીના મેમ્બરોએ પણ દરેક વાલીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। તે અંતર્ગત સ્કૂલની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો। પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો અહીંયા આવવાનું રીઝન કે અમારી સ્કૂલમાં જે પણ એક્ટિવિટી ટીચર્સ દ્વારા દિવસ દરમિયાન ક્લાસરૂમમાં થાય છે એ એક્ટિવિટી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપોમાં અને અમારા ફેસબુક પેજ ઉપર અમે અપલોડ કરીએ છીએ।